સ્ટાન્ડર્ડ 6 ધોરણ 6 માં આજે આપણે યુનિટ નંબર 4 જે છે એ જોવાનું છે. એનો પાર્ટ 1 અને પાર્ટ 2 જે છે અને એની પછી પાર્ટ 3 એમાં આપણે ટાઈમ્સ જે ઇંગ્લિશમાં કેવી રીતે કન્વર્ટ કરાય અને એને કેવી રીતે બોલાય એ આપણે જોયું હતું. ત્યારબાદ આજે એક્ટિવિટી નંબર જે 6B છે એમાં તમારે એક એક્ટિવિટી કરવાની છે. એ તમારા હોમવર્કમાં તમારે જાતે કરવાની છે. શું છે એમાં તો એ તમને સમજાવી દઉં કે તમે જે કોઈ પ્રવાસે ગયા હોય તો એ પ્રવાસને લગતી જે માહિતી છે તમે ત્યાં કેટલા વાગે જવા માટે નીકળ્યા, ત્યાં કેટલા વાગે પહોંચ્યા અને ત્યાંથી બીજે જવા માટે કેટલા વાગે નીકળ્યા, તો એના વિશે તમારે એ માહિતી લખવાની છે. તો એકવાર સમજાવી દઉં. એક્ટિવિટી 6B એમાં તમને એક એક્ઝામ્પલ આપેલું છે. શું છે તો આપણે એ પ્રવાસ જે તમે ગયા હોય તો એ કોઈ વિદેશની વાત નથી કરવાની, માત્ર ને માત્ર ક્યાંનો પ્રવાસ તો કે ગુજરાતની અંદર હોવો જોઈએ. જે તમને ગુજરાતનો તમને મેપ આપેલો છે કે મેપનો થ્રુ તમારે તમારો પ્રવાસ જે છે ડિસાઈડ કરવાનો છે અને એને લગતી માહિતી લખવાની છે. તો એક્ઝામ્પલમાં પહેલા શું આપ્યું છે, પ્લેસ એન્ડ ટાઈમ. ત્યાં તમારે શું લખવાનું છે, પ્લેસ એન્ડ ટાઈમ. તો સામે સ્ટાર્ટિંગ ફ્રોમ ક્યાંથી સ્ટાર્ટ કરેલું હતું તો કે છે સામખિયાળી એટ 11:30 એટ નાઇટ. રાતના એટલે 11:30 એટલે કે 11:30 વાગે ક્યાંથી જે છે સ્ટાર્ટ કરી હતી પોતાની જર્ની, પોતાનો પ્રવાસ તો કે સામખિયાળીથી. ત્યારબાદ રીચિંગ એટ, ત્યારબાદ એ પહોંચ્યા કેટલા વાગે તો કે છે અહેમદાબાદ કચ્છ ભાવના એટ 7 in the morning. જે છે ક્યારે પહોંચ્યા તો કે અહેમદાબાદ કચ્છ ભવન. અહેમદાબાદ કચ્છ ભવન જે છે એ ત્યારે ત્યાં પહોંચે છે. કેટલા વાગે પહોંચે છે તો કે 7 in the morning એટલે કે સવારના 7 વાગે ત્યાં પહોંચે છે. ત્યારબાદ લિવિંગ ફોર, એ જે પ્લેસ જે છે ત્યાં પહોંચ્યા હતા અહેમદાબાદ કચ્છ ભવને, ત્યાંથી એ કેટલા વાગે એ પ્લેસને છોડે છે તો કે છે સરખેજ રોજા અને એ ત્યારબાદ લિવિંગ રહે છે અને ત્યાંથી છોડે છે. પછી ત્યાં પહોંચે છે તો કે સરખેજ રોજા એટ 8:15 in the morning. 8:15 વાગે, સવારના 8:15 વાગે તે સરખેજ રોજા જે છે એ ત્યાં પહોંચે છે અને ક્યાંથી નીકળી જાય છે તો કે અહેમદાબાદ કચ્છ ભવનથી નીકળી જાય છે. તો આ વસ્તુ હતી. આવી રીતના તમારે તમારી જે જર્ની છે એને લગતી હોય ક્યારે પહોંચ્યા, ક્યારે નીકળ્યા અને પછી ક્યાં ગયા એના વિશે તમારે લખવાનું છે. તો આ વસ્તુ થઈ ગઈ. હવે જોઈએ એક્ટિવિટી નંબર 7. શું છે એમાં, અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. આપણે રોજ જે છે એ સવારથી સાંજ સુધીમાં ઘણા એવા અનુભવ થતા હોય. તો એવી જ રીતના અહીંયા આપણો જે એક હીરો છે એ હીરો આપણે જે સ્ટોરી છે એટલે આપણે એને શું કહીએ તો હીરો કહીએ. તો એ હીરોનો આજે એક અલગ એક્સપિરિયન્સ, એનો આજે અનુભવ જે છે એ થયો એ આપણી સાથે એને શેર કર્યો છે. તો જોઈએ એને શું અનુભવ થયો. તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 43 ઉપર છે. I had a bad experience. મને બેડ આજે બહુ ખરાબ અનુભવ થયો. It happened last week. અને ક્યારેથી બન્યું હતું તો કે લાસ્ટ વીક, ગયા વીકમાં, ગયા અઠવાડિયે આ બન્યું હતું. There was a marriage ceremony in my neighborhood. Neighborhood એટલે કે પાડોશી. બરાબર, પાડોશી જે છે એટલે કે પાડોશમાં શું હતું તો કે લગ્નની સેરેમની હતી, લગ્ન પ્રસંગ હતો. There was a lot of noise. અને લગ્ન પ્રસંગ હતો એના કારણથી શું થતું હતું તો કે લોટ ઓફ નોઇઝ. નોઇઝ એટલે કે અવાજ, ઘોંઘાટ. તો એ લગ્ન હોય તો લગ્નમાં આવો અવાજ જે છે ઘોંઘાટ થાય એ વસ્તુ વ્યાજબી છે. તો એના લીધે શું હતું તો કે આ લગ્ન પ્રસંગ હતો એના કારણથી અમારા જે નેબર છે પાડોશમાં ખૂબ જ અવાજ આવતો હતો. I could not sleep properly. અને આટલા અવાજ થવાને કારણે હું સરખી રીતે પ્રોપરલી એટલે સારી રીતે સરખી રીતે સૂઈ શક્યો નહીં. So I woke up at 8:30. અને તેથી woke up at 8:30. 8:30 એટલે કે 8:30. કેટલા વાગે ઉઠ્યો તો કે હું 8:30 વાગે ઉઠ્યો. I got up quickly and took a shower in a hurry. પછી હું ઝડપથી ઊભો થયો અને took a shower. શાવર એટલે કે નાહવું. તો મેં શાવર જે છે એ લીધો, મીન્સ કે હું નાહ્યો ઝડપથી. હરી મીન્સ એકદમ ઝડપથી. I had no time to take a cup of tea. મારી પાસે એટલો પણ સમય નહોતો કે હું ચા પણ પી શકું, એટલે મેં ચા પણ પીધી નહીં. It was 10 to 9. અને હવે કેટલી વાર હતી તો કે 9 વાગવામાં માત્ર 10 જ મિનિટની વાર હતી. I drove my bike fast. અને તેના કારણથી હું મારું જે બાઇક છે એકદમ ફાસ્ટ ઝડપથી ચલાવવા લાગ્યો.
આઈ હોપ ટુ રીચ ઓન ટાઈમ. મને એવી ઈચ્છા હતી, મને એવી આશા હતી કે હું જો બાઇક આટલી ઝડપથી તો હું ઘરેથી નીકળી ગયો, નાસ્તો પણ મેં કરેલો નથી અને બાઇક પણ સ્પીડથી ચલાવું તો હું ત્યાં જે મારે ઓફિસે એને પહોંચવાનું છે તો કે હું મારે ઓન ટાઈમ એટલે કે ટાઈમે પહોંચી જાઉં, જેથી કરીને ત્યાં લેટ ન થાય. આઈ એક્સિલેટેડ ધ બાઇક. એક્સિલેટેડ એટલે આપણે જેને સેલ્ફ કહીએ છીએ તે, તો એને જે એક્સિલેટર એટલે કે સ્ટાર્ટ કરવું, ચાલુ કરવું, મેં મારા બાઇકને ચાલુ કર્યું. ધ ટ્રાફિક લાઇટ વોઝ રેડ. એનું જે બાઇક ચલાવીને પહોંચે છે તો ક્યાં પહોંચ્યો તો કે સિગ્નલે પહોંચે છે અને ત્યારે એ ટ્રાફિકની લાઇટ કેવી હતી તો કે રેડ એટલે કે લાલ હતી. આઈ ફેલ ટુ સ્ટોપ માય બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ. એ એટલી સ્પીડમાં હતો કે એને એ સિગ્નલની રેડ લાઇટ દેખાતી નથી અને તે ત્યાં પોતાની બાઇક સ્ટોપ નથી કરતો અને ત્યાંથી ચાલ્યો જાય છે. મીન્સ કે એને સિગ્નલ બ્રેક કર્યું. આઈ કન્ટિન્યુ ટુ ડ્રાઈવ ફાસ્ટ. હું હજી પણ મારી જે ડ્રાઇવિંગ જે છે મીન્સ કે મારી બાઇકની જે સ્પીડ છે હજી પણ કેવી હતી, ફાસ્ટ જ હતી. અ પોલીસમેન સ્ટોપ મી એટ ધ નેક્સ્ટ સર્કલ. અને ત્યારથી બીજા સર્કલે મને પોલીસમેને રોક્યો. ઓ શિટ, આઈ વિસ્પર્ડ. વિસ્પર્ડ મીન્સ ગણગણવું, મનમાં બોલવું. જેમ કે સામેવાળા તમે બોલો છો એ સામેવાળાને સંભળાય નહીં, માત્ર તમારા હોઠ જ ફફડે એટલે એને શું કહેવાય, ગણગણવું. તો કે હું મનમાં બોલ્યું અથવા થોડું ગણગણ્યું. શું તો ઓ શિટ. ધ પોલીસમેન એપ્રોચ મી એટલે કે મારી નજીક આવ્યો, મારી સાથે મળ્યો. ગુડ મોર્નિંગ, યુ રેન ધ રેડ લાઇટ. પહેલાં તો એને શું કીધું, એને વિશ કર્યું, શું કે ગુડ મોર્નિંગ. પછી કહે છે કે યુ રેન ધ રેડ લાઇટ. તમે જે લાલ લાઇટ હતી છતાં પણ તમે ચાલ્યા છો. મીન્સ કે તમે તમારું બાઇકને રોક્યું નથી, તમે ચલાવ્યું છે. કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર પ્લીઝ. તો શું હું તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપરને જોઈ શકું મહેરબાની કરીને. આઈ ગોટ ઓફ માય બાઇક. હું મારા બાઇકમાંથી એને દેવા માટે જે છે એ ઉતર્યો હતો. આઈ ટેપ માય બેક પોકેટ. અને પછી શું કર્યું તો કે બેક પોકેટ એને પોતાની પાછળનું જે પોકેટ હતું, પાછળનું જે ખીચું છે એમાં એને જોવાની ટ્રાય કરી. આઈ સર્ચ ઇન માય બેગ. પછી ક્યાં જોયું, પહેલાં તો એને પોતાના ખિસ્સામાં જોયું, ત્યાં નહોતું એટલે હવે એની બેગમાં જોવે છે. આઈ peeped into my side case. સાઇડ કેસ એટલે જે બાઇક છે એ બાઇકમાં સાઈડમાં એક નાની એવી થોડીક સ્પેસ આપવામાં આવે કે ત્યાં તમે કોઈ વસ્તુ રાખવી હોય તો તમે રાખી શકો, તો એ ત્યાં પણ જોવે છે. નો સાઇન ઓફ માય વોલેટ. પણ એનું જે વોલેટ છે, એનું જે પર્સ છે એને ક્યાંય મળતું નથી. એના પોતાના ખીચામાં પણ નથી, બેગમાં નથી કે બાઇકની સાઇડ કેસમાં પણ નથી. એક્સક્યુઝ મી ઓફિસર, આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ. ઓફિસરને કહે છે કે સર, હું મારું જે વોલેટ છે, મારું પાકીટ છે એ ક્યાં ભૂલી ગયો છું તો કે ઘરે ભૂલી ગયો. આઈ એમ ઇન હરી. હું ખૂબ જ ઝડપમાં છું, ખૂબ જ ઉતાવળમાં છું. આઈ સેડ ઓફકોર્સ ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ. અને મને ખાતરી જ હતી કે પોલીસમેન છે એ મારું આ એક્સક્યુઝ, મારી જે આ વાત છે એ સાંભળશે નહીં. હી ટોલ્ડ મી. તેણે મને કહ્યું કીપ યોર બાઇક હિયર. તમારું બાઇક છે એને અહીં રાખી દો. ગો હોમ એન્ડ કમ વિથ ધ લાઇસન્સ. ઘરે જાઓ અને લાઇસન્સ લઈને આવો. લકીલી આઈ હેડ સમ કોઇન્સ ઇન માય બેગ. નસીબ જોકે મારા જે બેગ છે એમાં થોડા એવા કોઇન્સ એટલે કે સિક્કા હતા. આઈ કોચ અ પબ્લિક ટ્રાન્સપોર્ટ એન્ડ વેન્ટ બેક હોમ. અને તેથી આ સિક્કાની મદદથી મેં પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે જે ગવર્મેન્ટ થ્રુ એટલે કે આપણે બસ કહીએ તો કે જે બસ ચાલતી હતી એને મેં લીધી. મીન્સ કે એમાં હું બેઠો અને પછી ઘરે પહોંચ્યો. વેન્ટ બેક હોમ એટ 9:30. 9:30 એટલે કે 9:30 વાગ્યા હતા. આઈ રિટર્ન ટુ ધ ઓફિસર. અને પછી હું ફરીથી પાછો ક્યાં આવ્યો, ઓફિસર પાસે આવ્યો. આઈ શોડ હિમ માય ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ. અને એમની પાસે આવીને મેં મારું લાઇસન્સ અને મારા બાઇકના જે પેપર છે એ એમને બતાવ્યા. આઈ પેડ ધ ફાઇન એન્ડ કલેક્ટ માય બાઇક. અને એને જે સિગ્નલ તોડ્યું હતું એના માટેનો એને દંડ પણ ચૂકવ્યો અને એને પોતાનું બાઇક પાછું લીધું. When I picked my bike again, the time was 9:15. 9:15 એટલે કે ત્યાં 9 નહીં આવે, ત્યાં 10:15. 9:30 તો થઈ ગયા હતા. હવે જે છે એ શું વાગે તો કે 9:45 વાગે. એટલે ત્યાં 9 છે ત્યાં લખો 10.
તો હવે જ્યારે એ પોતાની બાઇકને સ્ટાર્ટ કરતો હતો મીન્સ કે કિક કરતો હતો ત્યારે કેટલા વાગ્યા હતા તો 10:15 પોણા 10 વાગી ગયા હતા. લાસ્ટ લેટ વેરી લેટ મોડું ખૂબ જ મોડું. આઈ ન્યુ માય બોસ વિલ બી વેરી એંગ્રી અને મને ખબર હતી કે આટલું લેટ થયું છે એટલે મારા બોસ મારા જે સર છે એ ખૂબ જ ગુસ્સે થશે. સો આઈ ડ્રોવ ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઈક અ હેલ. તેથી હું તો એટલી સ્પીડે બાઇક જે છે એ ચલાવવા લાગતો હતો કે જાણે કંઈક થઈ ગયું હોય. When I arrived at my office, I was surprised. અને જ્યારે હું મારી ઓફિસે પહોંચ્યો ત્યાં તો હું સરપ્રાઈઝ થઈ ગયો મીન્સ કે આશ્ચર્ય પામ્યો. The gate of the office was closed. શું જોઈને એને આશ્ચર્ય થયું તો કે એનો ઓફિસનો જે ગેટ છે શું હતો ક્લોઝ હતો બંધ હતો. The main door was also closed. અને એ મેઇન ગેટ તો બંધ હતો પણ સાથે સાથે એનો જે છે એ અંદરનો મેઇન ડોર હોય જે બહાર ગેટ હતો એ પણ બંધ હતો અને સાથે સાથે અંદરનો જે મેઇન ડોર હતો એ પણ બંધ હતો. Then I realized the mistake. અને ત્યારે એને પોતાની ભૂલ છે સમજાય છે. શું ભૂલ હતી જોઈએ. I checked the day on my cell phone. એને પોતાના જે મોબાઈલ છે એમાં તે દિવસનો દિવસ જોયો. ટાઈમ તો એને જોઈને આવતો હતો પરંતુ આટલી સ્પીડમાં હતો તો એને આજે કયો દિવસ છે ખબર નહોતી. પરંતુ હવે ઓફિસે પહોંચી ગયો છે, એનો ગેટ બંધ છે, મેઇન ગેટ બંધ છે ત્યારે એને ખબર પડે છે અને શું મિસ્ટેક હતી એ જોવે છે તો મોબાઈલમાં એ તે દિવસનો દિવસ જોવે છે. ઇટ વોઝ સન્ડે. કયો દિવસ હતો તો કે સન્ડે એટલે કે રવિવાર હતો. તો આટલી જે સ્પીડ એને કરી, આટલી જે મહેનત કરી, એને જે દંડ થયો પરંતુ એ બધી મિસ્ટેક અને હરિઅપને લીધે એ વસ્તુ એ તે દિવસનો દિવસ જ ભૂલી ગયો કે આજે તો રવિવાર છે. તો બહુ જે છે થોડીક આપણને થોડુંક કિડિંગ જેવું લાગે મીન્સ કે મસ્તી જેવું લાગે પરંતુ આપણો જે હીરો છે એના માટે શું થયું છે તો એક બેડ એક્સપિરિયન્સ થયો છે. તો જ્યારે પણ તમે પણ આવું કોઈ ફીલ કરેલું હોય તો તમને પણ એ વસ્તુ યાદ આવશે અને નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ તમે ક્યારેક આવી હરીમાં હોય તો આટલી સ્પીડથી ક્યારેય બાઇક ચલાવી નહીં. એક વસ્તુ એનું ધ્યાન રાખવું અને બીજું જે છે એ હંમેશા પ્રોપરલી ટાઈમે ઉઠવું અથવા પ્રોપરલી સૂઈ જવું. આ વાત જે છે આપણને આ સ્ટોરી ઉપરથી ખબર પડે છે કે ડેટ અને ડે જે છે એ સારી રીતે પહેલાં તો ચેક કરી લેવા. તો સરસ મજાની સ્ટોરી હતી. આપણને એ વસ્તુને શીખવા પણ મળે છે કે ક્યારે ટ્રાફિક રૂલ્સને બ્રેક કરો તો કેવી કેવી પોઝિશન થઈ શકે છે. તો એ આપણે જોયું, સરસ રીતે જોયું. ત્યારબાદ એક્ટિવિટી નંબર 7 જે છે એ આ સાથે કમ્પ્લીટ થાય છે. જોઈએ એક્ટિવિટી નંબર 8. માત્ર જે આપણે સ્ટોરીમાં જે વર્ડ્સ આવ્યા એ જે વર્ડ છે ખાલી આપણે વાંચવાના છે. મારી સાથે વાંચતા જાજો. ટુક અ શાવર. ટુક અ શાવર એટલે નહાવો. રીચ ઓન ટાઈમ. ટાઈમસર પહોંચી જાવ, સમયસર પહોંચવું. ફેલ ટુ સ્ટોપ. સ્ટોપ એટલે કે રોકાવા માટે નિષ્ફળ ગયો. રેન ધ રેડ લાઇટ એટલે કે લાલ લાઇટ, લાલ સિગ્નલને તોડ્યું. ફેચ ધ લાયસન્સ. ફેચ એટલે કે લાયસન્સને લઈ આવવું. વેન્ટ બેક હોમ. ફરી પાછું ઘરે જવું. પેડ ધ ફાઇન. પેડ ધ ફાઇન એટલે દંડ ચૂકવવો. કપ ઓફ ટી તો કે એક કપ ચા. એક્સક્યુઝ મી મને માફ કરો. લાઈક હેલ. હેલ એટલે કે નર્ક જેવું. તો આ આપણા વર્ડ હતા. નીચે જે છે એ તમારે વર્ડ આપેલા છે એમાંથી તમારે સામે એને પ્રોપર મિનિંગ શું થાય છે એ આપણે જોવાનું છે. નોઇસ. તો નોઇસની સામે 3 વર્ડ આપેલા છે. મ્યુઝિકલ સાઉન્ડ, લાઉડ સાઉન્ડ કે લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ. હવે નોઇસ એટલે ઘોંઘાટ થાય. ઘોંઘાટ એ એવી વસ્તુ છે કે એ તમને સાંભળવો ગમે નહીં છતાં પણ તમારે એનો સામનો કરવો પડે એને કહેવાય ઘોંઘાટ. સાઉન્ડ કયો તો સાઉન્ડ કેને કહેવાય કે જે ભલે હાઈ લેવલ મીન્સ કે હાઈ વોલ્યુમ ઉપર વાગતું હોય કે લો વોલ્યુમ ઉપર વાગતું હોય પરંતુ જેને તમને સાંભળવું ગમતું હોય એ તમારા માટે શું થાય સાઉન્ડ થાય. એ જ વસ્તુ જે છે બીજાને ન ગમતી તો એ બીજા માટે શું છે નોઇસ છે. તો નોઇસનો પ્રોપર મિનિંગ શું થાય છે તો કે લાઉડ એકદમ મોટેથી અને અનવોન્ટેડ ન ગમે એવો અથવા તો ઈચ્છનીય ન હોય એવો અવાજ. તો ત્રીજો જે પોર્શન છે, ત્રીજો જે વર્ડ છે એ તમારો સાચો એનો મિનિંગ છે. પહેલો ને બીજો છે એના ઉપર પેન્સિલથી જે છે એ ઇરેઝ કરો મીન્સ કે એના ઉપર સ્લાઇટલી લાઈન કરી નાખો. મ્યુઝિકલ સાઉન્ડ ઉપર લાઈન અને લાઉડ સાઉન્ડ ઉપર લાઈન કરી નાખો.
ત્યારબાદ છે whispered એટલે આપણે હમણાં જ જોયું કે ગણગણવું, મનમાં બોલવું. તો spoke softly એટલે કે સામેવાળાને ન સમજાય, નોર્મલી બોલતા હોય એનાથી પણ ધીમું, એકદમ સોફ્ટ રીતે બોલવું. talked softly એકબીજા સાથે વાત કરતા હોય, talk એટલે વાત કરવી, તો એ સોફ્ટલી કરે એ. talk slowly ધીમે ધીમે વાત કરવી, તો એમાં કોઈ સાથે તમે વાત નથી કરતા, તમે તમારી જાત સાથે જ વાત કરો છો, એટલા માટે spoke એટલે કે બોલવું, સોફ્ટલી બોલવું. એના બીજો અને ત્રીજો જે વર્ડ છે એના ઉપર પેન્સિલથી લાઈન કરી નાખો, એ તમારા સાચા મીનિંગ નથી. talk softly એના ઉપર લાઈન અને talk slowly એના ઉપર લાઈન. ત્યારબાદ છે અપ્રોચ્ડ ને મળવું, કેમ વેરી ક્લોઝર એટલે કે એની નજીક આવવું. તો એ પછી કોલ્ડ બોલવું કે આસ્ક પૂછવું, તો શું થાય નજીક આવવું, તો એ તમારો સાચો છે. બીજો અને ત્રીજો વર્ડ છે કોલ્ડ અને આસ્ક એના ઉપર પેન્સિલથી લાઈન કરી નાખો. સાચો વર્ડ અપ્રોચનો શું છે કેમ વેરી ક્લોઝર એકદમ નજીક આવવું. ફેચ એટલે કે બ્રિંગ ઇટ, ગીવ ઇટ કે કલેક્ટ ઇટ, તો કે બ્રિંગ એટલે કે લાવવું, પાછું લઈ આવવું, તો એના માટેનો પ્રોપર વર્ડ છે બ્રિંગ ઇટ. એટલે તમારો પહેલો વર્ડ છે ગીવ ઇટ એના ઉપર લાઈન કરો અને ત્રીજો વર્ડ છે કલેક્ટ ઇટ એના ઉપર લાઈન કરો. સાચો આન્સર છે બીજા નંબરનો બ્રિંગ ઇટ, લઈ આવવું. ત્યારબાદ છેલ્લું છે ફાઇન, મની ટુ પે પનિશમેન્ટ, અર્ન્ડ મની કે લોસ્ટ મની. ફાઇન એટલે દંડ ચૂકવવો, આપણે હમણાં જ જોયું, તો એના માટે મની ટુ પે એઝ પનિશમેન્ટ, દંડને માત્ર પૈસાને ચૂકવવા, અર્ન્ડ મની પૈસા કમાવવા કે લોસ્ટ મની પૈસા ગુમાવવા. શું થાય તો આપણને ખબર છે દંડને પાત્ર જે તમે પૈસા ચૂકવો એને કહેવાય છે ફાઇન એટલે કે દંડ ચૂકવવો. તો પહેલું સાચું છે. બીજો અને ત્રીજો વર્ડ છે એના ઉપર પેન્સિલથી લાઈન કરી નાખો, અર્ન્ડ મની ઉપર લાઈન અને લોસ્ટ મની ઉપર લાઈન. ત્યાં વસ્તુ કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ એક્ટિવિટી નંબર 9 આપણે જે સ્ટોરી જોઈ એના ઉપરથી ટ્રુ અને ફોલ્સ કરવાના છે, તો સમજીએ. ફર્સ્ટ છે યુ રીચ એટ ધ ઓફિસ એટ 9:30. યુ રીચ્ડ એટ ઓફિસ એટ 9:30. 9:30 એટલે અહીં યુ કીધું છે પણ આપણે કોને લેવાના છે, તો જે આપણો મેઇન પાત્ર જે એમાં આપેલો છે એને લેવાનો છે. તો એ આપણે જોવાનું છે. તો યુ રીચ એટ ઓફિસે 9 વાગે પહોંચો એટલે 9:30 જે છે એટલે તમે પહોંચો તો ચાલે ન ચાલે, તો એમાં લખો ફોલ્સ. ત્યારબાદ સેકન્ડ, યોર ડ્રાઇવિંગ લાયસન્સ વોઝ ઇન યોર વોલેટ. તમારા વોલેટ તમારા પાકીટમાં એક ડ્રાઇવિંગ લાયસન્સ હતું. એટલે આપણે કોને જોવાનું છે, આપણે જે હીરોની મીન્સ કે આપણે જે કેરેક્ટરને જોયું આગળ સ્ટોરીમાં એની વાત કરે છે, તેના વોલેટમાં હતું નહોતું, એટલા માટે ત્યાં પણ લખો ફોલ્સ. ત્યારબાદ નંબર 3, ફોર ધ ફર્સ્ટ ટાઈમ યુ વેન્ટ બેક હોમ બાય બસ. પહેલી વાર જે છે એ શું કહ્યું હતું કે બસ થ્રુ ગયા, તો એમાં જે આપણે રાઇટરને લઈને વાત કરવાની છે તો એનામાં આવશે ટ્રુ. નંબર 4, આફ્ટર શાવર યુ એન્જોયડ અ કપ ઓફ ટી. 9 પછી તમે જે છે એ ચા પીધી, તો રાઇટર આપણે મીન્સ કે આપણે જે કેરેક્ટર હતો એને ચા પીધી હતી, તો કે ના એ ઝડપથી હતો એટલે 9 તરત એ રેડી થઈને ઓફિસ જવા માટે નીકળી જાય છે. એને ચા પીધી નહોતી એટલે વિધાન કેવું છે ખોટું, તો અહીંયા લખો ફોલ્સ. નંબર 5, યુ સ્ટોપ યોર બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ. ટ્રાફિક સિગ્નલે તમે તમારું બાઇક રોક્યું. તમે આપણે જે છે નોર્મલી રોકતા હોય પણ આપણે ઘટના સ્ટોરીમાં લેવાની છે, તો સ્ટોરી વાઇઝ એને બાઇક રોક્યું હતું નહોતું રોક્યું, એટલે આ વાક્ય કેવું પડશે ખોટું, મીન્સ કે ત્યાં ફોલ્સ. નંબર 6, ફોર ધ સેકન્ડ ટાઈમ બીજી વાર યુ વેન્ટ બેક હોમ ઓન યોર બાઇક. બીજી વાર પછી તમે જે છે એ ઘરે પાછા ફર્યા, એટલે બાઇકને લઈને ફર્યા. તો હા, પહેલી વાર જ્યારે બાઇક હતું પછી બસથી ઘરે જઈને કાવડી આપે છે એટલે બાઇક પાછું મળી જાય, એટલે હવે ઘરે જશે તો શું લઈને જશે, બાઇક લઈને. એટલે આ વિધાન કેવું પડશે વાર્તા પ્રમાણે સાચું, તો લખો ત્યાં ટ્રુ. નંબર 7, યુ ફોરગોટ ધ બેગ એટ હોમ. જે આપણો કેરેક્ટર છે એનું બેગ પણ ઘરે ભૂલી ગયો હતો ના, તો એટલા માટે આ વિધાન વાર્તા પ્રમાણે ખોટું છે, તો લખો ત્યાં ફોલ્સ. નંબર 8,
The policeman did not allow you to break the traffic rule. પોલીસમેન છે એ તમને ટ્રાફિક રૂલ્સ બ્રેક કરવા માટે ક્યારે સહમતિ આપે નહીં. તો એ વસ્તુ કેવી છે? સાચી છે. અને વાર્તા પ્રમાણે પણ એને કાગળિયા ઘરે ભૂલી ગયો તો પણ ચલાવી લીધું નહોતું. એને ઘરેથી કાગળ છે એ કાગળ લાઇસન્સ લેવા માટે મોકલ્યો હતો અને ક્યારેય ચલાવી લેતા નથી એવું આપણને કહે છે. અને રૂલ્સને ફોલો કરવા જોઈએ એ આપણને ઉદ્દેશ્ય પણ આપે છે. તો એ વસ્તુથી જે વાર્તા પ્રમાણે આ વિધાન કેવું છે? સાચું. તો લખો ટ્રુ. નંબર 9, યુ હેડ અ ગુડ સ્લીપ. તમે સારી રીતે સૂઈ શક્યા. એટલે આપણો જે કેરેક્ટર છે એ સારી રીતે સૂઈ શક્યો તો નહોતો સૂઈ શક્યો. એટલા માટે વાર્તા પ્રમાણે વિધાન ખોટું આવશે. લખો ત્યાં ફોલ્સ. નંબર 10, the policeman demanded your identity card. આઈડેન્ટિટી કાર્ડ, આઈડી કાર્ડ જે છે એટલે તમે જ્યાં જોબ કરતા હો અથવા તો કંઈ સ્ટડી કરતા હોય તો એમાં તમને એક આઈ કાર્ડ આપવામાં આવે કે તમે ત્યાંના સ્ટુડન્ટ છો અથવા તમે ત્યાંના એમ્પ્લોય છો. તો અહીંયા જે છે એના આઈડી કાર્ડ માંગ્યું હતું કે તમે ક્યાં જોબ કરો છો અથવા તો તમે કઈ સ્કૂલમાં કે એવું છે? તો ના, એવું નહોતું માંગ્યું. શું માંગ્યું હતું? લાયસન્સ અને ગાડીના કાગળિયા એ બંને માંગ્યા હતા. શું હતું તો કે વાહનના પેપર્સ માંગ્યા હતા અને લાયસન્સ માંગ્યું હતું. આઈડી કાર્ડ માંગેલું નહોતું. એટલે વાર્તા પ્રમાણે આ વાક્ય કેવું છે? ખોટું. ત્યાં લખો ફોલ્સ. ત્યારબાદ સામેના પેજ ઉપર પેજ નંબર 45, ઘરેથી નીકળતી વખતે તમે શું ભૂલી ગયા અને શું લઈને નીકળ્યા તે વાર્તાને આધારે ખાલી જગ્યામાં લખવાનું છે. જેમાં આમાં પણ તમને પૂછવામાં આવેલા જવાબ કેના આધારે લખવાના? વાર્તાના આધારે. તો આમાં પણ આપણે વાર્તાના આધારે જ લખશી. I forgot ખાઈ જગ્યા એન્ડ ખાઈ જગ્યા શું ભૂલી ગયા હતા? તો કે ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર્સ. એક ખાઈ જગ્યામાં લખો ડ્રાઇવિંગ લાયસન્સ અને બીજામાં લખો પેપર્સ. ત્યારબાદ then I took ખાઈ જગ્યા એન્ડ forgot ખાઈ જગ્યા at home. then I took public transport and forgot પછી જે ખાઈ જગ્યા છે એમાં લખો wallet 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 at home. અને છેલ્લું then I took ખાઈ જગ્યા તો એમાં લખો લાયસન્સ. then I took ખાઈ જગ્યા એમાં લખો લાયસન્સ. તો આ સાથે તમારી એક્ટિવિટી નંબર 9 જે છે એ પણ કમ્પ્લીટ થાય છે. એક્ટિવિટી નંબર 10 જે છે એ તમારા સંબંધીઓ એટલે કે આપણા જે ફેમિલી મેમ્બર છે એ કંઈક વસ્તુ ભૂલી ગયા પ્રોપરલી લખો તો પણ ભલે અને તમે તમારી રીતે લખો તો પણ ભલે. કે પપ્પા છે તો એ વોલેટ ભૂલી ગયા, સિસ્ટર છે તો એ એની કોઈ બુક ભૂલી ગઈ. તો આવી રીતના તમે જે છે એ તમે તમારી રીતે લખી શકો છો. તો એ એક્ટિવિટી તમારે જાતે કરવાની રહેશે. એક્ટિવિટી નંબર 10 એ તમારે તમારી જાતે કરવાની રહેશે. ત્યારબાદ જે છે એ એક્ટિવિટી નંબર 11 અહીં જે છે એ પણ એક થોડાક એવા નાના એવા સંવાદ આપેલા છે, મીન્સ કે ડાયલોગ આપેલા છે. તો એ આપણે જોઈ લઈએ. 3 college friends were shifting to a new place. 3 કોલેજના મિત્રોએ એની જે જગ્યા છે રહેવાની રહેઠાણ બદલ્યું. The new house was on the 5th floor. ક્યાં હતું એનું નવું ઘર? તો 5th floor એટલે કે 5મા માળે. They have shifted all the luggage and now only one thing is left out. કેટલા બધો એનો સામાન જે છે એને ત્યાં ફેરવ્યો અને એક જે વસ્તુ છે એ બહાર રહી ગઈ. It was a heavy trunk full of books. અને એનો જે છે આખો ટ્રંક જે છે મીન્સ આખું બોક્સ આવે એ આખું બોક્સ કેનાથી ભરેલું હતું? તો કે એકદમ હેવી એવા બુકથી, મીન્સ કે ઘણા એ બધી એવી બુક્સથી ચોપડીઓથી ભરેલું હતું જે તમે નીચે ચોપડીમાં જોઈ શકો છો. As they started to take the trunk on the ground floor, the third friend said, "Wait, I think." જેવું એ ત્રણ જે છે એ આખો ત્રણેય જણા મળીને એ ટ્રંકને ક્યાં લઈ જવા માંગતા હતા? એના ફ્લોર સુધી, મીન્સ કે એના ઘર સુધી લઈ જવા, એના રૂમ સુધી લઈ જવા માંગતા હતા. પરંતુ એમાંના એક જે ફ્રેન્ડ છે ત્રીજા નંબરનો, એને શું કીધું? વેઇટ, થોડી રાહ જુઓ. ફર્સ્ટ ફ્રેન્ડ, સ્ટોપ થિંકિંગ રાઈટ નાઉ. હા, સાચું કહે છે, થોડી વાર રોકાઈ જાઓ, મીન્સ કે ઘડી નીચે મૂકી દો. સેકન્ડ ફ્રેન્ડ, સ્ટોપ સ્પીકિંગ રાઈટ નાઉ.
સ્ટોપ સ્પીકિંગ, તો એ કે છે પહેલા ઓલે શું કીધું થિંકિંગ, તો કે એવો વિચાર કરવાનો બંધ કર. પછી બીજાએ કીધું સ્ટોપ સ્પીકિંગ, તું જે છે એ બોલવાનું બંધ કરે કે હવે સ્ટોપ કરો. થર્ડ ફ્રેન્ડ બટ, એટલું જ બોલે છે બટ એટલે કે પરંતુ. ફર્સ્ટ ફ્રેન્ડ કીપ મૂવિંગ ઓન ધ સ્ટેજ, એટલે કે સ્ટેજ એટલે કે જે પગથિયા છે એમાં ચડવાનું ચાલુ રાખ. સેકન્ડ ફ્રેન્ડ સ્ટોપ ટોકિંગ, બીજા ફ્રેન્ડે કીધું વાતું કરવાનું બંધ કરો. થર્ડ ફ્રેન્ડ લિસન ટુ મી ફર્સ્ટ, મને તો પહેલા સાંભળો. ફર્સ્ટ ફ્રેન્ડ નો કીપ ગોઈંગ, ના તું તારું બોલવાનું પણ ચાલુ રાખ નહીં, જસ્ટ જે છે એ ચાલવાનું જ રાખ. સેકન્ડ ફ્રેન્ડ મેક ઇટ ફાસ્ટ ઇટ્સ હેવી, ઝડપથી આગળ ચાલો, હવે આ બહુ વજનવાળું છે. થર્ડ ફ્રેન્ડ ડોન્ટ ટેલ મી ધેન, હવે મને કહેતા નહીં. ફર્સ્ટ ફ્રેન્ડ એટલે કે ચૂપ થઈ જા એવો માત્ર અવાજ કર્યો કે એનાથી એ શાઇનથી શું ખબર પડે કે ચૂપ થઈ જા. When they reached at their place the door was locked, અને તેઓ જ્યારે આટલો વજન ઉપાડીને ઉપર ચડ્યા છે ત્યારે એનો જે ડોર, એનો જે રૂમનો દરવાજો છે એ શું હતો? ક્લોઝ, બંધ હતો. They found that they did not have the key, અને ત્યારે એમને પોતાની મિસ્ટેક ખબર પડે છે કે એ લોકો પાસે તો એની કી, એની ચાવી તો નથી. થર્ડ ફ્રેન્ડ the key is in the bag that is on the ground floor, એ શું કહેવા માંગતો હતો ત્રીજા નંબરનો ફ્રેન્ડ? તો એ કહેવા માંગતો હતો કે તેની જે ચાવી છે એ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે બેગ રાખેલું છે એમાં હતી, એને ઈ કહેવતું. અને જે પેલો ને બીજો જે ફ્રેન્ડ છે એ શું સમજ્યા કે એને હેવી લાગે છે એટલે મૂકવાનું કહે છે. બધું હેવી લાગે એટલે તો મૂકવાનું નહોતું કહેતો, પણ શું કામ કે ચાવી નીચે પડેલી છે, મીન્સ કે બેગમાં છે, એ કહેવા માંગતો હતો કે પહેલાં એ તો લઈ લો. તો ત્યાં તમારે જે બ્લેન્ક છે એમાં જે છે એ વાક્ય લખો. The key is in the bag. In the bag that is on the ground floor. That is on the ground floor. એ કી, એની જે માટેની જે કી હતી એના માટેની ચાવી છે એ બેગમાં હતી, અને બેગ ક્યાં છે? ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે. ફર્સ્ટ ફ્રેન્ડ શું બોલે છે? એનો શું હશે? એનો એક્સપ્રેશન શું હશે? ઓ શિટ. તો લખો OH પછી ડેશ 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 શિટ, SHIT, ઓ શિટ. અને સેકન્ડ ફ્રેન્ડ શું બોલે છે? તો એમાં લખો we will have to go back. આપણે પાછું નીચે જવું પડશે, ચાવી લેવા માટે આપણે પાછું નીચે જવું પડશે. we will have go to back. તો આ સાથે એક્ટિવિટી નંબર 11 જે છે એ કમ્પ્લીટ થાય છે. એક્ટિવિટી નંબર 10 જે છે એ તમારે જાતે કરવાની રહેશે. એમાં કોઈ ક્વેરી હોય તો તમે મારા જે પર્સનલ નંબર છે એમાં પૂછી શકો છો. આ સાથે આપણા યુનિટ નંબર 4 જે છે એ પણ કમ્પ્લીટ થાય છે. આ આખા યુનિટમાં તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. જે એક્ટિવિટી તમને લખવા માટે આપી છે એ જ આજનું હોમવર્ક છે. તો તમારે તમારી ટેક્સ્ટ બુકમાં એને કમ્પ્લીટ કરીને એના ફોટોઝ મને અને તમારા ક્લાસ ટીચરને સેન્ડ કરવાના રહેશે. અને ક્વેરી હોય તો જરૂર પૂછી લેજો, જેથી કરીને એ સોલ્વ થઈ જાય. તો નેક્સ્ટ ટાઈમ આપણે જે છે એ ન્યૂ પોઈન્ટ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ એન્ડ ટેક કેર.